લઈને ગુજરાતમાં પણ હલચલ તેજ થઈ ગઈ છે। બિલકુલ, તો અલગ અલગ શહેરોમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે। જેસલમેરમાં F-16 ધ્વસ્ત કરવામાં આવ્યું, બાડમેરમાં બ્લેકઆઉટ છે, જોધપુરમાં બ્લેકઆઉટ છે, બીકાનેરમાં પણ બ્લેકઆઉટ છે, રાજસ્થાનનો એરિયા છે, જમ્મુ એરપોર્ટ પર જે હુમલો થયો હતો વૈષ્ણોદેવી મંદિર બ્લેકઆઉટ છે, જમ્મુમાં પણ બ્લેકઆઉટ છે અને પંજાબમાં હુમલાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે। પંજાબ અંગે આપણે પહેલા જ લોકોને અપડેટ આપ્યું હતું કે 3 દિવસ માટે શાળા કોલેજ બંધ રહેશે સુરક્ષાના કારણોસર। બિલકુલ, કારણ કે પંજાબમાં હુમલાનો પ્રયાસ પણ થયો હતો, ડ્રોન પણ જોવા મળ્યા હતા। શંકાસ્પદ જે હુમલાનો પ્રયાસ નિષ્ફળ કરવામાં આવ્યો, ખાસ કરીને રાજસ્થાનના જેટલા વિસ્તારો છે અનેક જોધપુર હોય કે બીકાનેર હોય, બાડમેર હોય, જેસલમેર હોય, આ તમામ જગ્યાએ બ્લેકઆઉટ કરવામાં આવ્યું। જેસલમેરમાં F-16 પાકિસ્તાનનું જે વિમાન જેને પાકિસ્તાન પોતાની તાકાત સમજતું હતું તેને ધ્વસ્ત કરવામાં આવ્યું છે। પાકિસ્તાન દ્વારા જમ્મુ એરપોર્ટ પર પણ હુમલો કરવામાં આવ્યો સંધ્યા, પરંતુ એ હુમલો નિષ્ફળ નીવડ્યો। એરપોર્ટમાં બિલકુલ નુકસાન નથી થયું તેવી તંત્ર દ્વારા માહિતી છે તે આપવામાં આવી છે। વૈષ્ણોદેવી મંદિરને પણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે। જે મોટા મોટા મંદિરો છે ત્યાં સુરક્ષા સઘન કરવામાં આવી છે સંધ્યા। બિલકુલ, તો ગુજરાતના પણ એ મંદિરોની વાત કરીએ તો એ સોમનાથ મંદિર, આ સાથે જગત મંદિર, દ્વારકાની સુરક્ષા પણ વધારી દેવાઈ છે। કચ્છ સરહદ પર 3 પાકિસ્તાની ડ્રોન જે ઉડતા હતા તેને પણ તોડી પડાયા હતા। સવારે જે એ કાટમાળ પણ તેનો મળ્યો હતો। કયા એરપોર્ટ બંધ છે આપણે વારાફરતી વાતચીત કરીશું। બીકાનેર એરપોર્ટ, મુન્દ્રા અને ભુજ એરપોર્ટ। બિલકુલ, હલવારા, જામનગર, કંડલા એરપોર્ટ છે જે મહત્વના છે તે પણ બંધ કરવામાં આવ્યા છે। જેટલા મોટા એરપોર્ટ છે અન્ય એરપોર્ટ જી, પઠાણકોટ, રાજકોટ એરપોર્ટ એટલે કે હીરાસર એરપોર્ટને બંધ કરાયું છે। બિલકુલ, જમ્મુ, કેશોદ અને પોરબંદરના એરપોર્ટને પણ બંધ કરવામાં આવ્યા છે સંધ્યા। સુરક્ષાના કારણોસર આ બંધ રખાયા છે। જેસલમેર, લેહ પણ એરપોર્ટ બંધ કરાયું છે, એટલે કે આ એરપોર્ટ નાગરિકો માટે બંધ રહેશે, સેના માટે ચાલુ રહેશે। બિલકુલ, બીકાનેરનું અને મુન્દ્રા ભુજનું એરપોર્ટ છે તે પણ બંધ કરવામાં આવ્યું છે। હલવારા અને આ સાથે જામનગર, કંડલા એરપોર્ટ અમે સતત વાત કરી રહ્યા છે એ એરપોર્ટની જેને બંધ કરવામાં આવ્યા છે। પઠાણકોટ મહત્વનો એરપોર્ટ, રાજકોટ એરપોર્ટ, જે હીરાસર એરપોર્ટ છે તે પણ બંધ કરવામાં આવ્યો છે। ચિંતાની જરૂર નથી, સતર્કતાના ભાગરૂપે આ કામગીરી કરવામાં આવી રહી છે સંધ્યા। જી, ગઈકાલે જ વાત કરવામાં આવી હતી કે રાજકોટ, જામનગર, પોરબંદર આ 3 એરપોર્ટને ગઈકાલે જ અલર્ટ કરી દેવામાં આવ્યા હતા, બંધ રાખવામાં આવ્યા હતા અને પણ 3 દિવસ માટે, એટલે ગઈકાલનો દિવસ, આજનો દિવસ અને આવતીકાલનો દિવસ, પરંતુ એમાં પણ વધારો થઈ શકે છે કારણ કે જે રીતે આપણે જોઈ રહ્યા છે કે પંજાબમાં આવનારા 3 દિવસ શાળા કોલેજ બંધ રહેશે, તો એનો મતલબ એ છે કે સિક્યુરિટીના ભાગરૂપે લોકો બહાર ન નીકળે। ખાસ કરીને બાળકોનો જીવ મહત્વનો હોય છે। જો બાળકો સ્કૂલે ગયા અને એવા સમયમાં અફરાતફરી ફેલાઈ ગઈ તો બાળકોનો જીવ મુશ્કેલીમાં મુકાઈ શકે છે અને એના માટે જ આ બંધ રાખવામાં આવ્યા છે। બિલકુલ, 3 દિવસની જે વાત કરી સંધ્યા આપે કે 3 દિવસ જે પ્રકારથી એરપોર્ટ બંધ કરવામાં આવ્યા હતા, પરંતુ આ 3 દિવસનો બદલાવ અને હિલચાલ જો તમે જુઓ, પહેલા મોક ડ્રિલ કરવાની હતી, સાયરન વાગવાનું હતું, પરંતુ સાયરન વાગે તે પહેલા ઓપરેશન સિંદૂર છે તેને પાર પાડવામાં આવ્યું। ઓપરેશન સિંદૂર બાદ પાકની અવળચંડાઈ પણ સામે આવી અને આ અવળચંડાઈનો જે પ્રકારથી ભારતે દમદાર કાઉન્ટર અટેક કર્યો છે અને અટેક બાદના જે દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે, ખૂબ જ સમજદારીની સાથે, સતર્કતાની સાથે આ તમામ એરપોર્ટ પહેલાથી બંધ કરવામાં આવી રહ્યા છે, જેથી કરીને કોઈ પણ નુકસાન ન થાય। સેનાને જો તેનો ઉપયોગ હોય તો તે કરી શકે, નાગરિકો છે તેમને કોઈ પણ જાતની જાનમાલની નુકસાની ન થવી જોઈએ। બિલકુલ, અને ગુજરાતના ગઈકાલે જે એ આવી ગઈ હતી ઇન્ફોર્મેશન, એ સમાચાર પણ આવી ગયા હતા અને પરિપત્ર પણ આવી ગયો હતો કે ગુજરાતના જે તમામ પોલીસ કર્મીઓ છે તેમની પણ રજા, તેઓની પણ રજા જે હતી એ કેન્સલ કરવામાં આવી। જે લોકો રજા પર ઉતરી ગયા હતા તેમને પણ પાછા બોલાવવા માટે આદેશ આપી દેવાયો હતો। એટલે પહેલેથી ખબર હતી કે કંઈક એવું થશે જેની જવાબી કાર્યવાહી ભારતે કરવાની છે અને એના માટે દરેક રાજ્યોની સરકારો પણ સાથ આપી રહી છે। કોંગ્રેસે પણ કહ્યું હતું કે અમે સરકાર સાથે છીએ। આજે પણ સર્વદળીય બેઠક જે થઈ તેમાં પણ દરેક પક્ષોએ કહ્યું કે સરકાર જે પણ કરશે આ સાથે જ સેના જે પણ કરશે અમે તેની સાથે છીએ। બિલકુલ સંધ્યા, એક એવો સમય છે કે તમામ લોકો સાથે છે, એકજૂટ થઈને ભારતના જે તમામ નાગરિકો છે તે પણ અત્યારે તમામ લોકો સાથે છે, સેનાની સાથે છે સૌ કોઈ, અને સાથે સાથે ગાઈડલાઈનનું સૌ કોઈએ પાલન કરવાનું છે। આપણે પણ તેનું પાલન કરવાનું છે। નાગરિકોએ ડરવાની જરૂર નથી। આ તમામ ગતિવિધિ જે થઈ રહી છે તે સતર્કતાના ભાગરૂપે થઈ રહી છે, એટલે ડરવાની જરૂર નથી। સેના